બિન સ્વાર્થે આ સેવા કરવી કે આ સહેલી વાત છે? સહેલી વાત નથી. બહુ કઠોર કાળજું જોઈએ આ સેવા કરવા માટે. પોતાના ફેમિલી માટે તો બધા કરે છે, સૌ કોઈ પોતાના ફેમિલી માટે કરે છે, અને ઘણા જીવદયા લોકો કામ બી કરે છે. ત્યારે આ ધરતી છે ને ટકી છે. આ ગાયોને 33 કરોડ દેવતા માને છે. આ ગાયો માણસો માટે એટલું સુખાકારી માટે ભોગ આપે છે. અંતિમ સમયમાં જ્યારે દૂધ આપવાનું બંધ કરે, અત્યારે બી ગાયો કેવી રખડતી હોય છે, ન ખાવાનું, ન પીવાનું, ન પાણી. અમારા જેવા થોડા સેવાભાવી લોકો છે, કરે છે, ત્યાં સુધી એમને થોડી રાહત મળે છે. અત્યારે તો બપોરે તે ગાય આવી પગમાં એટલું વાગ્યું હતું, પણ હું શું કરી શકું? મારી પાસે કોઈ રિસોર્સિસ નથી, કોઈ મેડિકલ મને ખબર ના પડે શું ને. હળદર બળદર લોહી પડતું હોય તો હળદર છાંટી દો, પણ એવું નહોતું. પણ એને દુખતું હતું પગમાં. રોટલી આપી આવે છે ધીરે ધીરે, ગાય એને પગમાં દુખતું હતું. એ લોકોનું પીડા આપણે અહેસાસ કરીએ એને જ માનવ કહેવાય. આ દુનિયામાં તો પોતાની ફેમિલી, પોતાના બચ્ચાના માટે કરો ને. અમારા જેવા લોકો સેવા કરતા હોય ને, તેના માટે એવું ના કહેવાય કે આ તમે આવી સેવા કરો છો. માણસોની સેવા કરો. માણસોની સેવા કરવાવાળા તો બધા છે. આ જાનવરોની સેવા કરવાવાળા તો અમને ભગવાને અમને એવું જીવ જ બનાવ્યો છે. એટલે ભગવાનને બનાવેલાને તમે લોકો આવો બધી ચર્ચા ના કરો. ખોટી ચર્ચા કરો છો અને ખોટી સલાહ આપો છો. એ સલાહ તમારી કંઈ યોગ્ય નહીં.